ગુડ મોર્નિંગ, હેલો એવરીવન. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને લઈ જઈશ થાણે રાંદલમાના મંદિરે. તો એ પહેલાં હું રેડી થઈ જાઉં, ત્યારબાદ મળીએ. તો હું રેડી થઈ ગઈ છું અને તમને હવે લઈ જઈશ છાણે રાંદલમાના મંદિરે. તો એ પહેલાં રેડી થયા હતા એ બધું સામાન સાચવી લઈએ અને ત્યારબાદ નીકળશું અને શંભુ લેવા આવે એટલી વાર જોશું. છાણે પહોંચી ગયા છે અને તમને ગેટમાં બતાવી દઉં અને અંદર ત્યારબાદ દર્શન કરવા જાય એ બતાવીશ. તો પહેલાં તમે ગેટનું વ્યૂ જોઈ લ્યો. આ અંદરનું વ્યૂ છે. આ જાજી પબ્લિક છે કેમ કે રવિવાર છે, રાંદલમાનો દિવસ છે એટલે પબ્લિક તો આજે થવાની જ હતી. અહીંયા જમવાનું ને બધું બને છે. અને અહીંયા સબ્જી સુધારવાની છે. રસોઈ બને છે અને જે સબ્જીને કંઈ સુધારવાની હતી એ બધી અમે સુધારી લીધી. અને અહીંયા વાડી વિસ્તારમાં આટો મારવા નીકળ્યા અને મોરનો અવાજ પણ બહુ આવે છે એટલે મોર ગોતવા નીકળ્યા. હવે મોર મળે તો તમને બતાવીશ. બાકી અહીંયાનું વ્યૂ જોઈ લો. બંને તરફ વૃક્ષો જ છે અને વાડી વિસ્તાર છે. મોર મળે તો કેજો. મોર જ મળતો નથી. મોરને જોવા નીકળ્યા હતા પણ મોર તો મળતો નથી અને જાજુ બધું ગોઈતું પણ મોર દેખાણો નહીં. અને કૂતરા જાજા દેખાણા એટલે કૂતરાને જોઈ અને જવાનું વિચારી લીધું ને જમી અને સમય હશે તો પાછા મોરને ગોતવા માટે નીકળશું. અત્યારે તો કૂતરા, નદી, ઝાડ બધું જોઈ અને નીકળ્યા. મોરનો અવાજ આવે છે પણ ક્યાંય દેખાતા નથી. ક્યાં ગોતવા જવા મોરને? દેખાય, જોડ્યો જોડ્યો અહીંયા જોડ્યો દેખાય. થોડો એવો દેખાય છે. કઈ ખાસ નહીં પણ થોડો એવો દેખાય તો તમને બતાવી દઉં. વધારે તો કઈ દેખાતો નથી. હા, એટલે ફાઇનલી મોર દેખાઈ ગયો પણ એટલો ખાસ નથી દેખાતો કેમ કે અડધો ઝાડની પાછળ છે અને અડધો અડધો દેખાય. એટલે અડધું અત્યારે જોઈ લ્યો અને આખો દેખાશે તો તમને આખો બી બતાવી લઈશ. લેટ્સ સી. તો મોરને જોઈ લીધો અને આગળ બધા ફ્રેન્ડ્સ જાય છે. એ આ બ્લેકવાળી છે ને જે હા એ છાણે આવી અને એ છાણમાં ગળી ગઈ. મંદિરે દર્શન કરવા આવ્યા એટલે હવે પહેલાં શૂઝને કાઢી લઈએ અને મંદિરમાં અંદર જાશું. અહીંયા ગણપતિ બાપા છે, અહીંયા રાંદલમાં છે અને અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા કુંડ છે. જમવાનું ને બધું બની ગયું એટલે નિવેદ અને થાળ લઈ અને ધરાવવા માટે આવી ગયા અને મંદિરમાં થાળ અને નિવેદ ચડાવી લઈશું. ત્યારબાદ મંદિરનું રહસ્ય જાણવા માટે બધું પતાવી અને પછી પાછા મંદિરમાં આવશું. જમવાનું બધું બની ગયું અને બધાએ જમી પણ લીધું, બધાને પીરસી લીધું અને બધા જમીને ઊભા થઈ ગયા છે. એટલે હવે અમારો વારો, જે લોકો પીરસતા હતા એ બધે હવે જમવા બેસશું. જો જમી લીધું, કામ બામ બધું પતી ગયું, સામાન બધું સચવાઈ ગયું એટલે ચા બનાવી અને ચા પી લીધી ને પાછળની બાજુ, મંદિરની પાછળની બાજુ દર્શન કરવા જવાનું બાકી હતું એટલે ત્યાં દર્શન કરવા આવીએ. અહીંયા દશામાનું મંદિર છે અને અહીંયા કોણ છે? અહીંયા કયા ભગવાનનું છે? અહીંયા છે ભગવાનનું મંદિર. બાપો છે કોક તો બાપો છે. હા, પણ નામ ખબર નથી ને નામ કે કંઈ લખ્યું નથી એટલે ચોક્કસ નહીં કહી શકું. અને આજનું વેધર કંઈ ખાસ નથી. વરસાદ તો જો કે નથી જ
પણ થોડો થોડો તડકો પણ છે અને હવાનું તો કંઈ નામ જ નથી. છે એમ થોડી થોડી છે પણ જોઈએ જેટલી જોઈએ એવી કંઈ હવા નથી અહીંયા. તો ભગવતી રાંદલમાં કોણ છે એ તમે લોકોને બધાને ખબર જ હશે, અને તમને ખબર ન હોય તો હું તમને આજે કહું. રાંદલમાં હતા એ વિશ્વકર્મા જે હતા એમના પુત્રી હતા અને સૂર્યનારાયણના પત્ની હતા. આ મંદિરમાં લોકોની માન્યતા એવી છે કે જે શ્રદ્ધાળુ લોકો આવે છે એ લોકો એવું કહે છે કે અહીંયા જે કંઈ માંગેલી માનતા હોય એ બધી, જેમ કે સંતાન પ્રાપ્તિ છે, ઘરના મંગળ કાર્ય છે, એ બધું અહીંયા માંગવાથી પૂરું થાય છે. માતાજી અહીંયા સંયમ આવેલા છે. બહુ જૂનું પુરાનું મંદિર છે. માતાજી વહેલી સવારથી આવેલા છે. દરિયાની રણવેથી આવેલા છે માતાજી. પછી અહીંયા વસી ગયા. પેલા માતાજી પેલા અહીંયા કોઈ ટીંબો જ હતો, ગામ નતું. અહીંયા વડના ઝાડ હતા, આમ વિશાળ જગ્યા હતી. માતાજીને અહીંયા જગ્યા ગમી ગઈ એટલે માં અહીં વસી ગયા. માં વસી ગયા પછી તો એ રસના કુંડની આ બધું માતાજી એ બધી કુંડની માન્યતા શું છે? કુંડ સૂર્યકુંડ છે. નહાવાથી બધા જ દુઃખ દૂર થાય છે. અહીંયા લોકો જે સ્થાનિક લોકો છે અહીંયા આવતા હોય છે અહીંયા, અને બધા લોકોની શ્રદ્ધા છે અને જે કંઈ માનતા માને છે એ માતાજી પૂર્ણ કરે છે. તમને દર્શન કરાવી લો. થેન્ક યુ, તમારો આભાર એટલું સમજાવવા માટે. તમારો પણ આભાર. અત્યારે તમે જોયું એમ આપણે માતાજીનું શું રહસ્ય હતું, શું બધું હતું એ આપણે જાણી લીધું. અને માતાજી હજારો વર્ષ પહેલાં આવ્યા હતા અને માતાજી દર વર્ષે એનું કદ મોટું થતું જાય છે. ને રાત્રિના સમય હતું કે વહેલી સવારમાં આવ્યા હતા માતાજી અને અહીંયા રોકાયા હતા. એ બધી રહસ્ય જાણી અને અમે અહીંયા કુંડ પાસે બેઠા હતા. અને જેવી રીતે કીધું આ કુંડનું કે અહીંયા કે જે કંઈ રોગ હોય એ કુંડમાં સ્નાન કરવાથી નષ્ટ થાય છે, એવી અહીંયાના લોકોની માન્યતા છે. એ લોકો અહીંયા માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ભાઈ એટલી ગરમી અને એટલો તડકો છે એટલે હવે સોડા પીવાનું વિચારીએ અને સોડા પીવા જાય. ઘરે જવા સમયે પણ મોર દેખાઈ ગયો. દૂર છે એટલે એટલો ખાસ નથી દેખાતો પણ જોઈ લીધો મોર. હવે ઘરે જવા માટે નીકળીએ. રાસલી મોગલમાના મંદિરે આવી ગયા. આ મંદિર કોઈ પણ જોયું નથી એટલે અમે પહેલી વખત આવ્યા. અંદર જઈને દર્શન કરશું. અને આ તો અહીંયા આવેલો છે પણ હું પહેલી વખત છે એટલે જોઈએ મંદિરના દર્શન ને બધું કરીએ. આ માતાજીનું કુંડ છે, હવન કુંડ. ઘરે આવી ગયા છે અને સાંજે 7:30 થયા છે. 7:30 અમે ઘરે આવ્યા. છાણે રાંદલમાના દર્શન કરી લીધા અને ત્રાસલી મોગલમાના દર્શન કરી લીધા. એટલે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરજો. અને યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટામાં જોતા હોય તો ચેનલને ફોલો કરજો. જય રાંદલમાં, જય મોગલમાં.